રૂહી એરો ના કર ને બેટા એ ના ખવાય હો એ લે મને આપી દો અપાસ ના ખવાય અપાસ નહીં તૂટ્યો ના તૂટ્યો અપાસ મારો રૂહીનો બેટા અપાસ કરેલ ના ખવાય રૂહી લાવ બસ ચલો લાય આપી દે લે ના ખવાય ના બાય લાય ના ખવાય બેટા લે એ ના ખવાય કે મેં બહુ ટ્રાય કર્યો અને બહુ સમજાવવાની કોશિશ કરી પણ એ ના માની અને રડીને આંખોની અડધી થઈ ગઈ અને અત્યારે મગની દાળ અને રોટલી ખાવા બેઠી છે તમને બતાવું જો જોડે કાર્ટૂન જોયું છે એની મમ્મીએ બહુ પ્રયત્ન કર્યો અને એની મમ્મીનું બધું મૂડ આઉટ કરી નાખ્યું એને હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજમાં તો અમે પણ મોજમાં તો ચાલો મિત્રો શિવ સવાર પડી ગઈ છે અને નાઈ ધોઈને ફ્રેશ પણ થઈ ગયા છે તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે વ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગથી કરી લેવાની છે અને આજે છે ગૌરીનો બીજો દિવસ જો કે ગઈકાલે પહેલો દિવસ હતો અને રૂહી અને પીહુએ બંને સારી રીતે ઉપવાસ પાર પાડ્યા છે તો ચાલો મિત્રો મોડું નથી કરું હવે પીહુને પણ જવાનો ટાઈમ થઈ ગયો છે સ્કૂલે કેમ કે ગઈકાલે તો એને રજા પાડી હતી પણ આજે નથી પાડવાની તો ગુડ મોર્નિંગથી શરૂઆત કરી લઈએ છીએ રીતિકાથી તો ગુડ મોર્નિંગ રીતિકા ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ રૂહી ગુડ મોર્નિંગ બોલ ને કશું વાંચો નહીં બેટા હા ગોરો છે ને એટલા માટે મારે કશું જ નથી કહેવું તો કેમ આ લીલા મરચાં ને ટામેટા મગની દાળ ને રોટલી ઓહો વાહ મજા પણ રીતિકા મસાલા મગ બનાવીશું મગની દાળનું તો બધું કરી દીધું શું મસાલો અરે યાર પેલા જે મસાલા મગ પછી કાલે થોડા મગ છે ને તમને બની આવે મસાલા મગ બને છે મસ્ત મને બહુ ગમે છે પણ આ દાળ થોડી હદરી બનાવજો એકદમ થોડી રસાવાળી ના બનાવજો મજા આવશે તો રૂહી આજે ઉપવાસ કરે છે રીતિકા ગઈકાલે એનો ઉપવાસ કેવો રહ્યો પૂરો કમ્પ્લીટ કશું તોડ્યો તો નહીં કશું માંગ્યું પણ નહીં પણ રડે છે રહે છે બહુ નહીં હેરાન બહુ કરે છે પણ જ્યારથી મિત્રો એને ઉપવાસ રાખ્યો છે ગઈકાલથી ત્યારથી એની હેરાનગતિ એટલી બધી વધી ગઈ છે કે ના પૂછી વાત નાની વસ્તુમાં ચીડાવવાનું નાની વસ્તુમાં હેરાનગતિ કરવાની આવી બધી એને ટેવ પડી ગઈ છે કેમ કે હવે આ બધા એવું માન્યતા છે કે ગૌરવ રાખે એ નાનું છોકરું હેરાન જ કરે તો કોઈ નહીં આપણે ચલો પીહુ પાસે જઈએ છીએ ગુડ મોર્નિંગ પીહુ જય માતાજી વાવ મસ્ત હેર સ્ટાઈલ વરાઈ હો તે આ શું છે પીહુ દોરી છે ક્યાંથી લાવી પાકીટમાંથી કાઢી એવું પાકીટમાંથી રંગીન કાઢી છે ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ ચલો સવારમાં જો મસ્ત મજાની હેરસ્ટાઈલ બંધાઈ આપી તને તો હા ભાઈ આજે સ્કૂલે જવાનું અને કાલે નહીં જવાનું અને ગઈકાલનો ઉપવાસ કેવો રહ્યો કાલે હા મસ્ત કશું ખાઈ લીધેલું નથી ખાઈ લીધું આજે ભૂખ લાગી આ ભૂખ લાગી હશે વઘારેલ ખીચડી બનાવ તો અંદરથી પાણી આવે છે શું પાણી આવે છે અંદરથી મોંમાંથી હાય હાય જો આજે હું તારા દેખતા વઘારી ખીચડી બનાવીશ અને ખાઈશ ને તેને ટેકાઈશ અપાસની તો ખીચડી બનાવી છે મારા હાથર મામી અપાસની ખીચડી બને ઓકે તો કોઈ નહીં ઓ ભાઈ વીર ઉભા ઊંઘી રહ્યો છે હેરાન નથી કરો આપણે ઓહો એટલે સવારમાં શું બનાવી દીધું રીતિકા તમે મોરૈયાની ખીચડી ઓ બાપરે આ મારે અપાસ ચાલુ કરવો પડશે હો ભાઈ હવે આજે મસ્ત મનગમતું ખાવાનું બનાવે છે બધાને જો વાવ સુપર આ અપાસમાં ખાવે રીતિકા મોરૈયો ખવાય એમાં મરચું મીઠું નહીં નાખવાનું લીલા મરચા બસ એટલું જ મીઠું નહીં હા સિંધો મીઠું જો કે ઉપવાસ માટે સિંધો મીઠું અલગ જ આવે છે જો આ બધું આવી રીતે ખાવાનું હોય કાલે 1315 રૂપિયાનું અમે ખાવાનું લઈને આવ્યા છે એમાંથી એક પણ કશું લોકો હડતા નથી જો કે કાજુ બદામ તો એવા જ પડ્યા છે ના થવાય હા ઊભું થવાય એમ કે છે ખાતા એટલે સાંજે તું ઉપવાસ તોડો ને બેટા તો ખાતા પર ઊભું ના થવાય ને રીતિકા જો મસ્ત મજાની મોરાની ખીચડી બનાવી છે ઊભું થવાય નહીં મમ્મી હાય હાય એ હા ઉપવાસ તૂટી ગયો જો પેલું આજે તું સ્કૂલે જાવ ને બેટા પણ ઉપવાસ નહીં તોડવાનો હો બેન પણ જો કંઈ ચોકલેટ આપે કંઈ ખાવાનું આપે તો એવું બધું ખાવા નહીં હો અને ખાઈશ ને તો પછી ઉપવાસ તૂટી જશે અને આપણે ગયા હે ઉપવાસ તૂટી ગયો બા ના તૂટે બેટા આ તો ખવાય ઉપવાસ એને ગરમ લાગ્યું રીતિકા એટલા માટે ગરમ છે રૂહી પસંદ મને તો ખબર નહીં પડતી કે ગઈકાલે ગૌરવને રાખી છે ને તો ઉપવાસ સોરી વ્લોગમાં ગુડ મોર્નિંગ તું બોલતી જ નથી બાય દોસ્તો શું બાય તું બોલું છું પણ આ ગુડ મોર્નિંગ નહીં કહેતી રૂહી તને શું થયું બેટા
રે ગૌરવ માતા આવ્યું નહીં લાગતું ગયરો માટે આવે ને રૂહી? હા સાચું કરી છે કે ઝેર છે ની ગૌરવ નાખી છે ઝેર છે ની ગૌરવ નાખી છે ત્યાંથી એને હેરાનગતિ કેટલી વધી ગઈ છે મામા કેમ પવન નાખે છે એટલે ઠંડુ કરે છે એમાં પાણી લઈ જાઓ જાઓ જપ્યું પાણી લેજે પ્લીઝ 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 તો બસ તો આ લોકોએ કર્યો છે અને ખાલી અમે કરી નાખી છે કેમ કે ઉપવાસ આ લોકો કરે છે અને જેવું બચે એટલું અમે ખાઈ લાગી કેમ કે સવાર સવારમાં ભૂખ લાગી એટલા માટે આ મોરાની ખીચડી અમે એટલી જબરજસ્ત લાગી ઓ ભાઈ ધરે ગયો ભૂખ બહુ લાગેલી પણ ફાઇનલી રીતિકાએ મોરાની ખીચડી બનાવી જો મેં પહેલી કોઈ ખાધી રીતિકા હા હું જ્યારે દસમાનો વ્રતના ઉપવાસ કરું ને ત્યારે સવાર સવારમાં આ બને આપજી બરાબર કન્યાની સપ. હા કેમ કે મને બહુ જ ગમી આ ખીચડી તને કેવી લાગી પીવું હવે તને ભૂખ લાગશે પણ થોડીક જ ખાધી મેં મિત્રો 4-5 કોડિયા ખાધા પણ અંદર પેટમાં અમી આવી ગઈ એમ સારું લાગે આનાથી ભૂખ લાગતી નહીં એ પાણી વેરાયું પાણી વેરાયું જલ્દી હા એ કહેતો કે બહુ હેરાન કરતી એની બધી ગઈ છે તો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો હવે 11 વાગી ગયા છે એટલે 15 જ મિનિટ બાકી છે પીહુને સ્કૂલે મૂકવા જવાનું તો મળીએ 15 મિનિટ પછી બપોરના 12 વાગવા છે અને ફાઇનલી મગની દાળ અને રોટલી તૈયાર થઈ ગઈ છે આજે તો વહેલું જમવાનું બની ગયું છે જો મગની દાળ અને રોટલી અને આ ઉપવાસ કર્યો છે જો ઉપવાસમાં સોડા પી નાખી જો ઓ ના પીશ અરે યાર મેં કીધું તું ને કે ગમે તેમ કે એ કશું કે લોચા મારશે જ એવું જ થઈને ઊભું રહ્યું અમે કેટલી વખત સમજાવ્યું કે સોડા ના પીવાય તે છતાં પણ સોડા પી નાખી જો મમ્મી સોડા પીવાય ખરી રૂહી એરો ના કર ને બેટા ઓ પેલો કાગડો આવે. એ ના ખવાય એ ના ખવાય હો એ લે મને આપી દો લે મને આપી દો બેટા એ પપ્પા લઈ લો છેતરાઈ ડાયરે આંડે હે હમ આંડે છે તમારે થોડી હવે ફુગા લઈ આવજો પણ એને ખાલી પેલી ઉપરની ક્રીમ છે ને એ જ ખાધી છે અરે તો ભાઈ ઝૂકી નાખી રીતે કે ને કશું ના થાય. ઠોકી નાખી એમાં છોકરો કશું આવે લા બેટા એટલે મને આપી દો એ અપાસ છે ના ખવાય અપાસ છે ના ખવાય અપાસ નહીં તૂટ્યો ના તૂટ્યો અપાસ મારો હીનો ડોન છોકરો લાવ બેટા લાવો ગૌરી માતા મારે બા લાવો લાવ પેલો બેટા કાગડો આવે. એ ઉપર ઉપાયો જો ઉપાયો ફુગા ફુગા કોણ એ જોઈએ આપી દઈએ આપણે. એ આપણે ફુગા કોને જોઈએ ફુગા કોને જોઈએ કાગડો આવ્યો છે ના એ ના ના ખવાય ના ખવાય બેટા તો બહુ રડશે પછી ચલો પોચું પોચું બજારમાં કોને લેવા જવું છે ચલો હું લઈ જાઉં પોચું પોચું લેવા માટે આ ફેંકી દે ચાટી લીધી જીવડા જીવડા હા બેટા મય જીવડા ના ખવાય ગમતું આ એ ના ખવાય બા આ જીવડા લાવ જો જો આ આમાં કેવા જીવડા છે જો ના ખવાય બેટા અપાસ કરેલું ના ખવાય રૂહી લાવ બસ ચલો લાય આપી દે લઈ ના ખવાય ના બાબુ લાય ના ખવાય બેટા બસ ફેંકી દે ખાઈ જવા દે બસ લે ખાઈ જવા દે લે એ ના ખવાય રે રૂહી રૂહી બનશે બેટા લે ચલો ચલો પોચું પોચું લઈ આલો આ ખાવા માટે રીસે છે નાખી દો બસ એ ભાઈ રેડે જો હે તો મિત્રો એ દુકાને ખાવા માટે રડ કરે છે અને દુકાનનું એની મમ્મી ખાવા નથી દે કેમ કે આજે બીજો દિવસ છે ગઈકાલે એને સારી રીતે ઉપવાસ કર્યો હતો અને આજે ઉપવાસ મેં અહીંયા થોડી આડે કરે છે જ્યાંથી ગૌરવ નાખી દે ત્યારથી એની હેરાન કરતી એટલી બધી વધી ગઈ છે ના પૂછ્યો બપોરના 12:30 વાગી ગયા છે અને મને ખબર જ હતી અને ઘણી બધી આડે કરી પછી એની અપાસ તોડી નાખ્યો છે કેમ કે અમે બહુ ટ્રાય કર્યો અને બહુ સમજાવવાની કોશિશ કરી પણ એ ના માની અને રડી રડીને આંખોની અડધી થઈ ગઈ અને અત્યારે મગની દાળ અને રોટલી ખાવા બેઠી છે તમને બતાવું જો જોડે કાર્ટૂન જોયું છે એની મમ્મીએ બહુ પ્રયત્ન કર્યો અને એનું મમ્મીનું બધું મૂડ આઉટ કરી નાખ્યું એને જો કે એની મમ્મીએ બહુ જ મહેનત કરી હતી 2 દિવસ પણ આખરે એની મમ્મીની મહેનત એને નિષ્ફળ ગઈ રૂહી જો રીસાઈ ગઈ જો તો મિત્રો કેમ કે 7 વર્ષની છે અને એને થોડી અપાસ કરવામાં તકલીફ થઈ અને જો કે અપાસ યાર રાખવાની હતી ગઈકાલે આખો દિવસ એની અપાસ રાખ્યો અને આખો દિવસ એ રડી નહીં ચિંતા પણ ના કરી અને હેરાન પણ ના કર્યું પણ આજે એના દાદાએ કીધું કે સોલે બેટા સોડા પીવી છે તો એના દાદાથી ભૂલથી કહેવાય ગયું કે બેટા લે સોડા પી કેમ કે પપ્પાને ખ્યાલ બહાર નીકળી ગયું કે એની અપવાસ કર્યો છે અને ફાઇનલી એ સાંભળી ગઈ કે દાદાએ મને સોડા પીવાનું કીધું તો એનો આખો મગજનો જે પણ વિચાર હતા બધા જ બદલાઈ ગયા અને એને આડે કરવાની શરૂ કરી કે મમ્મી હવે મારે રોટલી અને શાક જ ખાવું છે
તું મને આપ. તો અમે ઘણું બધું સમજાવવાનો પ્રયત્ન કર્યો, ઘણો બધો ટ્રાય પણ કર્યો અને બહુ કોશિશ કરી સમજાવવાની, પણ ના સમજી તો ના સમજી. બાકી પીવું તો સ્કૂલ ગઈ છે અને ફાઇનલી કે મમ્મી માર નથી ખાવું, પણ ખબર નહીં એની મનમાંથી શું થઈ ગયું એ ખબર ના પડી અને આખરે એને મગની દાળ અને રોટલી ખાઈ લીધી. તો એને ગઈકાલે તો ઉપવાસ એને આખો પૂરો કર્યો. હું વિશ્વાસ પણ નથી કરી શકતો કે ગઈકાલે ઉપવાસ કરવાની છે, પણ ભગવાન માતાજીની અસીમ કૃપાથી એક દિવસ એની ઉપવાસ કર્યો અને આજે એને તોડી નાખ્યો. તો કોઈ નહીં, બાળક છે, આવું બધું થતું રહે, કેમ કે ના સમજમાં બધું ખાઈ પીવે તો ચાલે. પણ ગઈકાલે અમે એને ખાવા માટે કાજુ બદામ ઘણું બધું વસ્તુ લાવ્યા હતા, પણ એને ઉપવાસ તોડી નાખ્યો છે. રૂહી, ઉપવાસ તે કેમ તોડી નાખ્યો બેટા? ઓ રૂહી, હજુ ખાધી રોટલી એમ ખાધી ને? ખાય છે? કેમ કે રીતિકાનું પણ હું નહીં બચાડીનું, કેમ કે એને એટલી બધી મહેનત કરી હતી કે ના પૂછી વાત. કેમ કે ઘણી બધી મહેનત એની મમ્મીએ જ કરી હતી કે અપાસી રાખે અને એનું 1 વર્ષ એવું ગણાઈ જાય. કેમ કે હજુ 3.5 વર્ષ થાય છે અને અત્યારથી અપવાસ કરતી રહે તો એનું 1 વર્ષ આજથી ગણાઈ જાય. પણ ખબર નહીં, બદનસીબે એનો ઉપવાસ તૂટી ગયો. રૂહી જુઓ, રૂહી ના ચાલે રોટલી શાક વગર રીતિકા. ઓ રૂહી, હજુ પીહુને પણ ખબર નથી, પીહુને તો બિલકુલ ખબર નથી કે અમારી રૂહીએ અપાસ તોડી નાખ્યો. હા, એ નહીં ખબર નહીં શું કરે. એ નહીં તોડે નહીં મમ્મી? હા, એ નહીં તોડે, કેમ કે એ 7 વર્ષથી છે, જો કે 8મું વર્ષ એનું રનિંગ છે. કેમ કે એની તો થોડી બુદ્ધિ છે, આની ના સમજણમાં લીધે એને અપાસ તોડી નાખ્યો છે. પણ ગૌરવ માતા માફ કરશે, કેમ કે બાળક છે, બાળક સમજીને માફ કરી દે તો સૌથી સારું. અમે સાજેને પગે લાગીશું. હવે કંઈ નહીં, હવે પીહુને તો ખબર બિલકુલ નથી કે રૂહી અપાસ તોડી નાખ્યો છે. જ્યારે એ આવશે એનું રિએક્શન જોજો કે હે રૂહી અપાસ તોડી નાખ્યો એવું કહેશે. પણ મમ્મી પીહુને પણ સમજાવજે અપાસ ના તોડે. હા હા, એને અપાસ કહેવાનું, એ તો નહીં જ તોડે, પણ આને ખબર નહીં કઈ રીતે અપાસ તોડી નાખ્યો જ ખબર ના પડી. તો એના દાદાએ ના પાડી હોત ને, સોડાનું ના કીધું હોત તો એને ખરું મગજ હતું. તું કદાચ હા હા મમ્મી, હા બસ 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 એવું. એટલે પહેલા તો દાદાએ કીધું કે લે બેટા સોડા પી તું, પછી મમ્મી એને કીધું કે મને દાદાએ બોલાય એવું કીધું ને. હા, પછી એનું મગજ બદલાઈ ગયું. જો આ રોટલી ખાઈ, હવે એ ખા ખા બેટા, વાંધો નહીં, વાપસ તૂટી ગયો, સાંજે ખાઈ લે. ઋતિકાને ધરે ખવડાય તૂટી જાય. મેં તને શું કીધું કે એનું હા એ તૂટી જાય. જો ખાવા મળી મગની દાળ ને રોટલી. ખાઈ લે ખાઈ લે, આ રોટલી તોડી ખાઈ લે બેટા. વિનેગર નાખેલો આવે ને એમાં સોડા આવે. તોડી ખા, તોડી ખા. તો કોઈ નહીં મિત્રો, બ્લોગમાં કરીને બનાવી રહેજો. હવે જે થયું એ થઈ ગયું, હવે બહુ ટેન્શનની વાત નથી. માતાજીની પગે લાગશું સાંજે, માફ કરી દેશે. તો મળીએ 10 મિનિટ પછી. મિત્રો રૂહી તો અપાસ તોડી દીધો છે, એટલા માટે હવે અમે ખાઈએ છીએ. રૂહી અપાસ કેમ તોડ્યું છે? હા, જોરદાર મજાના બિસ્કિટ છે આ. બતાવ તો, જો આ છે બાઇટ્સ પીનટ. હા, ખાલી મફરીથી બનેલા હોય ને જીગા? મફરી ના, મફરી ગોળ એમ ને? ઓકે, સુગર પાવડર લખેલો હવે. જો આને લેવા મળી. જોયું છે છે ને? કેવું લાગે છે આને પાસ તોડ્યો તો? કેમ? 5 દિવસ કરે એવું લાગે પણ ના કરે. હા હા, પણ એમ નહીં, ગઈકાલ દિવસ તો એની આખો કર્યો ખબર અપાસ. ઓય રારે ખાવાનું છે, પણ તે અપાસ તો તોડ નાખ્યો હવે. હે ઓ બાપરે, ઉઠી ગયો. ઉપાસ કરીશ ને તું ગૌરવ માતા તને મારશી. હવે ઉપાસ કરીશ? જો આ તો ખાવા માટે એવી રડી ના પૂછી વાત. મગની દાળ ને રોટલી ખાવી હતી, મગની દાળ ને રોટલી ખાવી હતી અને એટલા માટે અપાસો નાખ્યો. એમ નહીં, ગઈકાલે ભૂખ ના લાગી અને આજે ખબર નહીં કેમનું ભૂખ લાગી. કેટલું બધું ખાઈ ગઈ ખબર? 2 પટેકા ખાઈ ગઈ, ચોકલેટ ખાઈ ગઈ. હા, બપોરે બધું કઈ જ લઈ આવી.
પાછી બધું જ ખાઈ ગયા તો અને ગઈકાલે તો ભૂખી ભૂખી હતી જો હું હેરાન કરે છે તો બર બચકું બર રોઈ બર બર એની અપાસ તો નાખ્યો પર એક દિવસ અપાસ કરીને વીરે અપાસ ના કર્યો ખાલી પકડ હા જો દીદી આવશે હવે દીદી અપાસ કર દીદીને કહીએ કે તે અપાસ તો નાખ્યો બોર અપાસ કરીશ ના કેમ નહીં કરું ના બાકી તો કેમ ખાલી ગોર માતા ના કે છે ખાવું નહીં લેવાનું હા આ દિવસે ને હવે આ મસ્ત મસ્ત ખાવાનું તને લઈ આપીએ નહીં રુચિકા એમની આ સર એને કરી હોત તો ને એક વર્ષ એનું ગણી છે ને રુચિકા અને બહુ કરશે હા હા એ પોતે જ ખાય છે હવે ખાઈ જાજો એટલે હતો લાવ હા વીર તને ખબર છે રૂહી અપાસ તોડી નાખ્યો મને તો નથી ખબર હું તો સ્કૂલ ગયેલી એને અપાસ તોડી નાખ્યો સાચું બસ સાચું રૂહી રીતિ અપાસ ના તોડી નાખ્યો તે બપોરે શું ખાઈ લીધેલું આઈસ્ક્રીમ નહીં ગોળી આઈસ્ક્રીમ તો અપાસમાં ખાવાય સોડા પી લીધેલી ત્રીજા વાળે પેલી છોકરીઓ વિડીયો ઉતારે એ જે વિડીયો ઉતારે જવા દે ને ગોળી છે અને જો ટીચામાં જાય પડી જવાય પણ તું અપાસ તોડીશ બેટા ના નહીં તોડું ને હું તો હવે મારા ત્રણ જ દડો બાક્યા પછી ત્રીજો પછી બે જો આજે 2 દિવસ એના પૂરા થઈ ગયા તારા જો અને બીજો દિવસ આજે હતો પણ એ તોડ નાખ્યો ગાંડી મારે કાલે ત્રીજો કાલે ત્રીજો દિવસ ચોથો પછી પૂરું ચોથા દડે વરાઈ દેવાની હા અને એમને પણ અભી તું હેરાન કરતી હતી ને વેફર ખાવા માટે કેમ વેફર ખાવા હેરાન કરતી હતી પછી વેફર ખાઈને મને ઢીચું વાગ્યું હા એ ગૌરવ માતા મારે જો તું અપાસ તોડી નાખું તો જો આ રૂહી અપાસ તો નાખ્યો ને તો એને એવું થશે હવે આજે સારું રૂહી નહીં કરાવવાની ગૌરવ અને મામા એક વાત કહું અને પછી છે ને પછી મારા હા ના ચોથા દડે તો જાગરણ છે તું જાગીશ રીતિ જાગીશ આખી રાત જાગવાનું મામા તમે જાગશો હા તા નીચે રહેશો હોવો તા મુજે જાગીશ કરવા. હા અને પિંકુની મમ્મી એમ કહે છે કે આજે પૂનમ છે અને કાલે આજે રાતે જાગરણ છે અને આજે પેલું આપણે કાલે કરેલું નીવકડો છે ક્યારે? અને આજે આજે નહીં આ તો બીજો દિવસ થયો અમે છે ને જો કાલે ત્રીજો દિવસ પરમ દિવસ ચોથો અને પાંચમા દિવસે ચોથા દિવસે જાગરણ ને પાંચમા દિવસે આપણે વરાવી દેવાનું ના પાંચમા દિવસ એની પાછો હા. 6 દાડે વરાની બરાબર હા પણ ધોન આપજો કઈ જવું ને તો ખાતી નહીં હા અને જો પેલા લોકો અહીંયા જોઈ રહ્યા અને ચિંચુ એમ છે ને તો ઉપર આઈના ભાઈ બ્લાક